दोस्तों जय सियाराम बधाने स्वागत है फरी एक नवा व्लॉगમાં આપણે જો તૈયાર થઈ ગયા છીએ અને જઈએ હવે ગામમાં। આજ તો આપણે એકદમ પરફેક્ટ ટાઈમે તૈયાર થઈ ગયા। આજ તો કંઈ મોડું નથી થયું ને કંઈ વહેલું નથી થયું, કેમ કે 8 વાગી ગયા છે, 8 સાડા 8 જેવું થયું, તો આજ તો ટાઈમે નીકળી ગયા છે। ક્યારેક વહેલા ઉઠાઈ જાય તો વળી કેવું પરફેક્ટ બધું કામ થઈ જાય। અને મને છે ને વહેલા ઉઠવું તો હાવ ગમે જ નહીં, એટલે બસ મોડું થઈ જાય ને હવે एकदम स्पीड में जाए એટલે ઘરે જલ્દી આવી જાય। ચાલો આપણે જો આવી ગયા છીએ ઘરે અને હવે આપણે કટિંગ કરેલું છે કાલનું પડ્યું, તો સીવવાનું શરૂ કરી દઈએ। સલવાર સીવવાની છે તો મજા આવશે, ફટાફટ સીવી નાખશું। બ્લાઉઝ ને હોય થોડો કંટાળો આવે, બાકી સલવાર હોય એટલે મજા આવે ફટાફટ સીવવાની। તો હાલો સીવવા મળી। ચાલો આપણે જો સલવાર તો સીવી નાખી છે, પણ કુર્તામાં ગળું જો બનાવી નાખ્યું છે આવું, કેવું મસ્તનું ગળું બન્યું છે, તો મને તો ગમે છે, પણ તમને ગમતું હોય તો કોમેન્ટમાં કહેજો કેવું લાગે છે એમ। છે મસ્ત અમારે પ્રાથમિક શાળામાં, અને એમાં મસ્ત ભવ્ય આનંદ મેળાનું આયોજન રાખેલું છે। તો જો આપણે બધી વસ્તુ થોડી થોડી કરતાં દેખાડી, કેમ કે બધું બહુ મસ્ત બનાવેલું છે, નાના નાના છોકરાઓએ બહુ મસ્ત આયોજન છે। તો મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। तो अपने अँ जो मस्त शरबत थी गयु है आपणु तैयार। अपने खाली शरबत पीवू है, केम के तड़को लाग्यो तो खाली शरबत पीवानुं छे। तो बहुत मस्त बनाव्युं छे के हे, तो ये आपणे पैसा लई लीधो। तो केवुं मस्तीनुं शरबत है आपणुं तैयार थई गयुं छे, લીંબુ સિકંજી જેવું। તો હાલો બધા શરબત પીવા। હું બનાવવાનું ચાલુ છે? પાપડ રોલ। પાપડ રોલ ચાલુ છે। પાપડ રોલ કેમ બને છે? પાપડ ને પેલા પડાવવાનો, પલી જાય પછી આમાં આપણે મસાલો નાખી દો, પછી આને વાળી દેવાનો। તળી નાખવાનું। હા સરસ છે, તાળવાનું સરસ છે। અરે તમે ખાઓ મસ્ત ખાઓ, પેપ્સી ખાઈ તો ઠંડા થઈ જાય। આ હું મોમોસ હે, મોમોસ એમાં મૂકેલા છે બાફા। સરસ, એને કેવી રીતના બનાવવાના? સ્ટફિંગ ભરી દેવાના, પેક કરી દેવાના, બાફી દેવાના, કોબી ડુંગળી એવું ઊંધી, પછી મેંદાનો લોટ એમાં લાવી દેવાનો, મિક્સ કરી દેવાનું। મિક્સ કરી દેવાનું। વેપાર છો કેટલો થયો? આઈલી અમારે રાઈ વેત ફૂટી એમ હે, તો સારું લાઈને જ ના ઊભી છે હે છે ખૂબ સરસ। બાળકો નાના બાળકો બનાવ્યું છે ને, આપણે એવું લાગે, મને છે ને મારું બાળપણ યાદ આવે, કેમ કે અમે ભણતા ને ત્યારે આવું કાંઈ હતું નહીં, અને અત્યારે ખૂબ મસ્ત આયોજન થાય છે। મસ્ત આયોજન છે ને, નાના બાળકો બહુ સરસ બનાવે છે। પાપડ રોલ બહુ મસ્ત, હા બહુ મસ્ત બને, બની જાય પછી અહીંયા શરબત ચાલુ છે, મજા આવે એમ। આપણે કેમ કે નકરું ઠંડુ જ ખાવાનું મન થાય છે, જો આપણે પેપ્સી આપીને ગયા છે તો પછી પેપ્સી ખાઈ લઈએ અને પછી બીજું કાંઈ ખાવા જાય।
આપણે હવે જોઈએ મેળામાંથી પતી ગયું છે, ખાવાનું તો બધું ખાઈ લીધું છે અને હવે આપણે જઈએ ઘરે, કેમ કે નિશાળને એનું પણ બધું બેસવાનું હતું, દુકાન બેસાઈ ગઈ છે. ચા આપણી નિશાળ છે બહુ મસ્તની. આપણે હું ભણતી ત્યારે તો આ બની નહોતી, પણ અત્યારે બની ગઈ છે એકદમ મસ્તની નિશાળ. ને હજી કામ બધું ચાલુ છે, જો બધું બનવાનું કામ ચાલુ જ છે બધું, હજી હમણાં જ બની છે હજી નિશાળ, એટલે આ બધું એમને પડ્યું છે હજી. અને જો આ બધું એમનું ખાલી પડ્યું હજી. અને બહુ મસ્ત નિશાળ પણ બહુ મસ્ત બની છે, અને સ્ટાફે પણ બહુ મસ્તીનો છે બધો, નવો નવો સ્ટાફ. અને હવે આપણે જઈ ઘરે, કેમ કે અમારા અહીંથી હાવ નજીક જ થાય છે, એટલે મેળો હતો એટલે આપણે જ આવી ગયા હતા મેળામાં. કેમ કે નાના નાના ભૂલકાઓ સાથે મજા આવે, થોડું થોડું ખાવું હોય તો ખાઈ, ભલે ન ખાઈ તો કાંઈ નહીં, પણ એમની જોડે આમ મજા આવે આપણને, આમ આનંદ આવે એમ. એટલે તો મેળાનું નામે આનંદ મેળો જ રાખેલું હતું. તો બહુ મજા આવી મને તો બહુ જ થઈ. ને જો આ ભાઈ હજી લઈને જાય છે. હું લઈને જાશો એમ? ખૂટી ગઈ? જો એને પાણીપુરી ખૂટી ગઈ છે તો એ હજી લઈને જાય. અને આ રસ્તામાં આપણે આંગણવાડી છે, આ એક. અત્યારે તો ટાઈમ પૂરો થઈ ગયો, પણ આ અમારી પ્રથમ આંગણવાડી છે, આંગણવાડી નંબર 1. આ નિશાળની બાજુમાં જ છે, એકદમ મસ્તની. ચાલો જાય ધીમે ધીમે ઘરે. હાલો આપણે જો આવી ગયા છીએ ઘરે. હવે તડકો થઈ ગયો છે, થોડીક વાર આરામ કરી લઈ અને પછી સીવવાનું શરૂ કરીએ. થઈ ગયા છે, ભૂખ લાગી છે તો આપણે જો પૂરી ખાવાની છે નાસ્તામાં. મેંદાના લોટની પૂરી છે, થોડીક ખાઈ લઈએ એટલે પછી સીવવા મળીએ પાછા. કેમ કે આપણે બપોરે આજ જમવું નહોતું, કેમ કે આનંદ મેળામાં ગયા એટલે પછી ત્યાં થોડોક નાસ્તો કર્યો, એટલે આપણને કંઈ ભૂખ નહોતી લાગી. એટલે બપોરનું ટિફિન આપણું એમને પડ્યું છે, એટલે આજ કંઈ જમવું નથી. ને અત્યારને પછી થોડીક ભૂખ લાગી ગઈ છે, એટલે થોડોક નાસ્તો કરી લઈ ને પછી પાછું સીવી. કેમ કે થોડીક વાર બપોરેથી ત્યાં જતા રહ્યા એટલે સીવાનું થોડુંક છે, હજી કંઈ ટાર્ગેટ આપણો કરેલો હોય આખા દિવસનો પૂરો નથી થયો. કેમ કે હજી એક કુર્તું બનાવવાનું બાકી છે, એટલે બની જાય પછી આપણે છૂટા. તો હાલો નાસ્તો કરવા બધાય. તો આપણે જો બધું બંધ કરી દીધું છે ને હવે જઈ વાડીએ, કેમ કે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે આજ વહેલા વી જાય થોડાક. રોજ તો મોડું થઈ જાય, તો હાલો આજ થોડાક વહેલા વી જાય વાડીએ. ચાલો આપણે જો વાડીને કેડે આવી ગયા છીએ ને, સરસ મજાનો મોર છે અહીંયા, કેવો મસ્ત આંટો મારે છે. હાલો તો જો આપણે વાડીમાં આવી ગયા છીએ આંટો મારવા, કેમ કે સાંજનો નજારો પાછો જોઈ લઈએ. કેમ કે મજા આવે, અત્યારનું ટાઢાપુરનું વાતાવરણ સારું હોય એટલે વાડીમાં આંટો મારવા જવું બહુ ગમે. વાડીમાં ઘડીક આંટો મારી લઈએ. તો આપણી વાડીનો નજારો કાંઈક જોઈ તો આવો છે અત્યારનો સાંજનો. જેને વાડી હશે એને તો વાડી આંટો મારવા જતા જ હશે, પણ વાડી ન હોય, સિટીમાં રહેતા હોય એ લોકો જોજો વાડીમાં જાજો ક્યારેક કેટલી મજા આવે. તો હાલો હવે આપણે ઘરે રસોડામાં કાંઈક ધ્યાન આપશું અને વ્લોગ આપણે આજે અહીંયા પૂરો કરીએ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને બધાને ખાસ એક વાત કહેવાની હતી કે મારું ઇન્સ્ટામાં આઈડી બનાવેલું છે, મેં હજી બનાવ્યું જ છે. તો મારું આઈડીનું નામ છે સાંકટ ભાનુ. તો ઇન્સ્ટામાં તમે મારી રીલ મૂકેલી હશે, હજી તો બહુ મૂક્યું નથી કાંઈ વસ્તુ, પણ ધીમે ધીમે બધું મૂકશું જેમ ટાઈમ મળશે એમ. તો મારી આઈડીને ફોલો કરજો. ક્યારેક મૂકશું, રીલ બનાવશું તો એ મૂકશું. એ પાછા નવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.